જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને આજે જોવો આપણે બધી ગાયોને ફેરવવાની છે, પણ એમ કે પેલા વાછડી લેવી પડશે. તો જે આપણે વૈયાણી મોટી ગાયને ફેરવી લીધી છે અને આળો હોસડ્યો થયો, પણ હવે પોસો પડી ગયો છે ને રેડી થઈ ગયું છે. કા દવા પણ લીધી. હા, એકને ફેરવીએ ને એટલે બધા ભાંભરવા વાળે ને એમ થાય કે શું થયું છે ને એવી રીતના. તો આપણે એને અત્યારે તડકો છે એટલે બધાને થોડાક ઘડીક વાર બહાર લઈ લઈએ છીએ. કારણ કે ઉત્તરાયણ એટલે કે ખીહેર, આપણી ભાષામાં ખીહેર અને ઉત્તરાયણ એટલે ઉત્તરાયણ આવવાની છે. તો ઢાળીઓ આપણું સારું થઈ જાય, ગમાયણું સારી થઈ જાય, ગાયોની જગ્યા. અને પછી આપણે અહીંયા તાપડું બાંધી આડું એટલે ટાઈટ ન લાગે એટલા માટે. તો બધાને બહાર લઈ લેવાય એટલા ને લેવું, નહીં લેવાય ને અહીંયા નહીં રહેવા દેવું એટલે સારું થઈ જાય. તો આપણે ઘરની સાફ સફાઈની તો બધી થઈ ગયેલી છે, કારણ કે અગાઉ કરી એનું કારણ એ છે કે આજે શુભમ આવવાનું છે, કદાચ કિશન પણ આવશે. તો પછી છોકરાઓને નાસ્તા બનાવવા, એને ઘડીક 2 દિવસ એની હારે રહેવું હોય, એટલા માટે અગાઉ કામ કરી નાખીને શુભમ આજ આવી જાય. કા કેટલા વાગે આવશે? અને ગાંડીને જો દવા અપાય છે. કેમ હા બાળકને ટીપા આપે એટલી પી ગઈ? કેમ એટલી જ દવા હોય? હોમિયોપેથિક દવા. તો જે એને આળો હોસેડો છે ને એની દવા બધાએ કમેન્ટ કરી હતી કે દક્ષાબેન કોથમરી ખવડાવો. તો 2 ટાઈમ કોથમરી ખવડાવી છે, પણ તોય છતાં આપણે અત્યારના સમય પ્રમાણે ટ્રીટમેન્ટ કરાવી, ડૉક્ટર પાસે દવા સલાહ લેવી ખાસ જરૂર હોય છે. એટલા માટે તો ડૉક્ટરે હોમિયોપેથિક દવા આપી છે, ટીપા પાઈ દઈ છે, એટલે જે એને અંદર પેન હોય થતું હોય તો એ મટી જાય બધું. આ બે જો ટબુડિયું ઘૂઘરા જેવું થઈ ગયું, કારણ કે ટાઈટ હોય છે. કેમ ધોડી પૂરવા હે અમેટ છે આપણે જે ગાય વીએ એને નાખી છે, પણ હવે આપણે એને સાફ કરવાનું છે, ધોવાનું છે, એટલા માટે બહાર લઈ લીધું છે. અને કૃષ્ણને ફેરવી લે એ જગ્યાએ ગાયને બાંધે છે. એવી રીતના જેટલું ઢાળ્યું કોબું ખાસ કરીને ખાલી કરવાનું છે, ઓલા ઢાળિયામાં તો હાલશે. એ વચ્ચેની થાંભલી એક ગાય આવી જાય. ગલો ખાવું, ભૂખ લાગી હે? ગલુને એવા પડી ગયા કે હું ગાય દોઉં ને તો મારી વાહે દોડે, બા ગાય દોય ને તો બાની વાહે દોડે. એટલે જે દોવા જાય ગલું દૂધ પાય. એટલે બે જેની પપ્પા હું ને બા 3 જણા દૂધ પાય, એટલે અત્યારે ધરાય રહી, ખાવાનું નામ જ ન લઈ. હવે હું ને જેની પપ્પા ગાયું ફેરવે છે ને તો પૂરવાને બહુ બીક લાગે. ગાયું ફેરવે ને છૂટી થાય ને એટલે એ મા પાસે હોય, ફળિયામાંથી ન્યાલી ધોડીને હોય. બોલો કા બીક લાગે ને હે પૂરવા? બીક લાગે ને? પૂરવાને જો ગમે ત્યાં વાહનમાં આપણે લઈ ગયા ને તો ચક્કર આવી જાય, ઉલટી થઈ જાય, એવું થઈ જાય. ઘરે એને કાંઈ પ્રોબ્લેમ નહીં. અને આ ઠંડીના લીધે એને શરદી, શ્વાસ પણ ન લેવાય એટલી શરદી રહે છે, કારણ કે ઘી, દહીં, દૂધ ખાધા કરે. આપણે ના પડી તો ખબર હોય કે નહીં, હાથે લઈને ખાઈ લઈ. એટલા માટે ડૉક્ટરને બધે કાંઈ પ્રોબ્લેમ નથી, પણ શ્વાસ સાંજે સવાર ન લઈ ગઈ. ઘણી વાર અમે બે જતા હોય તો આપણને વિચાર આવે કે ભાઈ પૂરવા અત્યારે ભણવા નથી જતી તો હારે લઈ જાય, ઓલી 2 બહેનોને લઈ જાય તો નિશાળ પડતી હોય એટલે ન લઈ જાય. પણ આમ એકલા જવું ગમતું ન હોય, પણ ના છૂટકે પૂરવાને ઘરે રાખવી પડે મા પાસે. કા પૂરવા? બાને બહુ શોખ થાય કે હું પૂરવાને લેતી છું. એકવાર બા તલગાડા લઈ ગયા હતા, તે બા હું છું નકર તો આપણને મારો જીવ ન રહે. હું કે બા ગમે અહીંયા પૂરવાને મૂકી જાય તો જીવ પૂરવા પાસે જ રહેતો હોય, કારણ કે એ આપણને આપણા બાળક વાલા દવલા ન હોય, પણ નાનું બાળક હોય ને એ આપણને ચિંતા થતી હોય, નાનું હોય ને એટલા માટે. એટલે એને એમ થાય કે હારે રાખી. આવી રીતના કારણે આપણે પૂરવાને ઘરે રાખવી પડે છે આવા પ્રોબ્લેમના લીધે. ક્યાં લઈ જાઓ એને? હા, હાડ પકડી ગઈ. માલ હાડ પકડે એટલે પતલું પડી જાય. પૂરવા ગાય આવી? શું કરવા પૈસા ને? હે
લક્ષ્મી તો બાંભરવા મળી. લક્ષ્મીનો વારો છે હવે. તો આપણી મોટી ગાયની ટબુડી નો આયા છે. ટબુડી ટાબુડી હજી ટબુડી નામ પડે. ચાલો લક્ષ્મી છૂટી ગઈ છે. લક્ષ્મીને અહીંયા બાંધે છે પાંચ તે. જો કે શિયાળામાં આપણે ગાય નવરાવાય નહીં, પરંતુ આપણે બપોર તડકો થાય અને બધાને કોબામ લેવું ત્યારે થોડુંક પાણી રેડવું પડશે. બધી ગાયો બગડી આપણી. તડકો બહુ હોય તો નવરાવાય, તો ન નવરાવાય. હા, ક્યાં લેવું? બસ બસ ઉતાવળી થામાં. દૂધ પાયું પાવન છે. સરસ્વતી હાથ કરે કે મારી બેનપણી આવી. જો જવો લે દોસ્તી થઈ જાય ત્રણેયની. કા મેન સીન તો આ જ છે. હે કેમ ગમે એને ભરાઈ જાય ને પછી જો આમ નીરણ બગાડે. ગમે હારે નીરણ નીરીને તો આપણે ગાયું બગાડે બહુ, કારણ કે તમે ખાણ વધારે મૂકી ગયો છો. ખાણ વધારે ખાઈ જાય, નીરણ ઓછી. બે ટાઈમ આખો આખું તગારું ખાણ ખાઈ જાય એટલે નીરણ પછી ઓછી ભાવે. એટલે હવે તમે કંઈક કરો. આપડા ગાયું તો બધી બહાર બાંધી હતી એકદમ તડકે. હવે આપડી ગાયું ખુલ્લી રહે. ખુલ્લી તો તમે કરો તેથી હું માનું ખુલ્લી થાય. જોને જાળી તો લાવી નાખાશી આપણે. આ જાળી લાવી ને, જો આ જાળી લાવી નાખાશી એટલે અહીંયા બધી ફરતી કોઈ જાળી મારી દેવાની છે. અહીંયા તો નહીં લાગે, અહીંયા હજી વાર લાગશે થોડીક, હા પણ સામે લાગી જાય. હા. ત્યાં તો હું ઈ જાળીવાળા ખુલ્લા થાય, આ ગાયો થોડી થાય. ભલે ને અડધી ગાયો તો ખુલ્લી થઈ જાય, પછી અડધી ગાયો પછી ખુલ્લી થઈ જાય. હવે 2026 છે, ગાયો માટે કંઈક નવીન કરો. પ્રમાણે આપણે તો અડધી ખાલી થઈ ગઈ છે ને એટલી આપણે રેવા દેવાની છે. હા બહુ ઊંડી છે, સાવ ખાલી કરી નાખશું તો પછી ભારે પડી જાય, એટલે થોડીક રેવા દેવું. બાકી બધી આમાં હું નિરણ નાખી તો બધી બહાર ન નીકળે. ઓલી બધી ગાયો બહાર કાઢ નાખતી હતી. હા એટલે અડધી થઈ ગઈ ને એટલે હવે વાંધો નહીં. હવે બધી કોબું સારું કરી બધી ગાયોને બાંધી ગાયો ધમારાઈ જાય, કોબું ધોવાઈ જાય અને ખીરે ઉજવાઈ જાય. હા, આપણે અત્યારમાં જવાનું છે શુભમભાઈ ને લેવા માટે, કારણ કે આ એના ઉત્તરાયણની રજા પડે છે, તેને લેવા જવો પડશે. બેલુરે નિશાળ છે એની, બેલુર નિહાળનું નામ. કિશનનું કઈ નક્કી નથી, કારણ કે કિશન એ લોકો પ્રવાસમાં ગયા હતા 8 દિવસ, એટલે સાહેબે કીધું કે હવે રજા આપશું તો પછી રજા ઉપર રજા પડશે, એટલે એને ભણવામાં તકલીફ પડશે એ કઈ. એટલે કિશનને આપણે નાસ્તો બનાવીને મોકલાવી દીધું. ઓલી કેમ સામે ભાંભરે છે બધાય ભાંભરે લક્ષ્મી. તો જો શુભમ ઘરે આવી ગયો છે ને માને મળે છે. ભાગી ગયો શુભમ. હા સારો હાલો. તું હું પાણી પાછો હે ને, પાણી પાછો હા હુકાઈ ગયા ઝાડવા, હમણાં પાણી પટકવાના બધું સામાન પડ્યું છે ને અહીંયા, એટલે હે કામણા કરવાની વાટ જોઈને તો પછી પાણી નહીં પીવે. સાંતરું મારું પાણી વગરનું રહે. શુભમ આવી ગયો. અહીંયા આવ હું હવારની તારી વાટ જોઉં. હે ભાઈ તું તો બહુ ઘાટો થતો જશો હોસ્ટેલમાં રહેલી કરો. પગી ગયો બેટા? હે એટલો બધો ઘાટો કેમ થઈ ગયો? એમ તો કહો પતલો થઈ ગયો. હે ખંજવાળ આવી? દવા લગાવી ને. હા
તો હું તો હાવ થાકી ગઈ છું. સવારથી આપણે ગૌશાળાનું કામ થઈ ગયું છે, પણ છેલ્લે એમ થઈ ગયું કે બપોર થઈ ગયા, તડકો થઈ ગયો, એટલે વૃક્ષોને આપણે અહીં જો જાંબુડા આવવા ગયા, મોર આવી ગયા છે, એટલે કઈ પાય દે કે દૂસના પવાણા નથી. એટલે હવે જેનીના પપ્પા પાહે ને હવે શુભમભાઈ આવ્યા છે 2 દિવસ ઈ પાહે કા. હા જાસૂદ જુઓ ડાળીઓ કાઢી ગયો ભાઈ, નકર ડાળું જ નીકળવાની હો જાસૂદ ને. થોડી ફળિયાનું કામ કરવા બેસી તો પાર જ નથી આવે, પણ ઘરમાં એટલું કામ હોય, ફળિયામાં એટલું હોય, ગૌશાળામાં તો ખાસ. કા ગંગા તારે નાવું? તને નથી નવરાવ્યો જયંત, તારે નાવું હે? હવે વાગી ગયા છે બપોરના 1 અને હજી મારે નાવા જવાનું બાકી છે, પણ એ પેલા આપણે જયંત ને મળતા જાય. શુભમ જો બાથરૂમ ને જોવે છે. શુભમ હારા બિના કે ફાવશે કે? તો વાંધો નહીં, હવે પછી આગળ તમારે જ વાપરવાના છે, એટલે તમને ફાવે એવા બનાવવા પડે ને. જયંત શું કરે છો તું? હે ઓગાળ? બહુ ગમે ઓગાળવું હે? નાની સુરભી જો હા જો જયંત પાસે આવી ને જો શિવાની બેહી ગઈ છે. બસ બસ હો, હવે તમે તો બધા દિવસનું હારે પાણી પાઈ દેહો. સુરભી, તપસ્વી, સુભદ્રા બાએ જો દાદરે ડબ્બા મૂકી દીધા, હકે મૂકવી દીધા. બા વાસણ ઉઠે તો અડધું વાસણ અહીંયા જ મૂકવી દે, કારણ કે રસોડામાં હકડાઈ પડે એટલે. અહીંયા જો આપણે હેઠે દાબો નાખી દીધો છે ગમાણ કાઢીને, બધા નવરાવી દીધા છે. કંકુને આપણે અંદર લઈને નવરાવી થી, ગોરીને નથી નવરાવી ને મસ્ત ચોખ્ખું થઈ ગયું છે. ઉમા અને ઢેલ બારા છે, પણ આ બધું હુકાઈ ગયું છે ને હજી થોડુંક હુકાવા દઈ, પછી આપણે સાંજે ઓળું કરી દઈશું. દિવાલો સારી થઈ ગઈ છે બધું, એટલે આપણી ગાયોની ખીહેર ઉતરાઈને આવી ગઈ છે. જે આપણી ઉતરાઈને ક્યારે હવે ખબર નહીં, હજી મારે નાસ્તા બધા બનાવવાના છે, કિશનને મોકલવો પડશે. ગલું જો વાગી ગયા છે 3:30 અને આપણી ગાયો જો બધી હજી લેરું લઈ છે બેઠી બેઠી. એક અંકો ઊભી છે, બાકી બધી મસ્ત શાંતિથી બેઠી છે. અને આજે એકદમ ચોખ્ખું ઢાળિયું થઈ ગયું, હુકાઈ પણ મસ્ત ગયું છે. ઢાળિયું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે સાંજે આપણે તાલપત્રી બાંધી હુવાડી એટલે ટાઈટ ના લાગે બધાને ને એ શાંતિથી જો કેમ બેઠી. પાસે જાવું તો બધી ઊભી થઈ જાય. લક્ષ્મી હોનું જોવો શાંતિથી બેઠી છે. અને હામી દિવાલે છે એ ઢેલ અને ઉમા, આ બધી મસ્ત શાંતિથી બેસી ગઈ છે. કંકુ એટલા માટે ઊભી થઈ ગઈ છે કે એની વાછડી છે આમ આઘી છે એટલા માટે. ને આજે તો આપણે મોટી ગાયની વાછડી પણ અહીંયા લઈ લીધી છે ને એની પણ મસ્ત બોલતા આવડે. ઊભી થઈ, એને ભૂખ લાગી હોય એટલે દૂધ પીવા માટે. એની માં હજી બેઠી છે. અને આજે આપણે કોબાની સફાઈ કરી હતી. ગલું જવો ક્યાં જઈને હૂતો હોય, જ્યાં સારું હોય ને ત્યાં ગલું હુઈ જાય આપણો. બીજી એક નવી વાત જણાવવાની કે જે આપણે ગૌશાળા માટે જાળી લેવા હતા, એ જાળીનું ફિટિંગનું કામકાજ શરૂ છે. તો જો અહીંથી બાથરૂમેથી ચોકડીએથી જાળી ફિટિંગ કરે છે. આવી રીતના એવડી લાંબી જાળી આવશે, અને જેથી કરીને ચોકડી પેક થઈ જાય બાથરૂમની, અને ત્યાં ફરતી ગૌશાળામાં જાળી વીટવાઈ જાય. કારણ કે આજકાલ દીપડાની બહુ રાઈડ છે, આજુબાજુમાં દીપડો આવી જાય છે. પણ ભગવાન કરીને આપણે આજ પેકિંગ કરી દઈ ફિટિંગ, એટલે વાસ્ત્રુ બધા અંદર હોય. મોટી ગાયની ટેન્શન ન રહે, વાસ્ત્રુ નહીં રહે, એટલે વાસ્ત્રુ અંદર બધા હોય. એટલા માટે થઈને આપણે જાળી ફિટિંગ કરાવીએ છીએ.